જય સંવિધાન, જય ભારત. બધા મિત્રોને ઘણા ટાઈમ પછી આપણે લાઈવ થઈએ છીએ, તો વધુમાં વધુ મિત્રો આપણી સાથે જોડાય તેવો પ્રયત્ન કરવા વિનંતી. ઘણા દિવસ પછી આપણે લાઈવ થયા છે, 4-5 દિવસ થઈ ગયા, પણ થોડોક લગ્ન ગાળો અને જેને લીધે આપણે થોડોક સમય નહોતા આપી શક્યા. પણ આજે લાઈવ થવાના બે કારણો કે કાલે જે ઘટના બની છગનભાઈ ઝાપડિયા જસદણમાં, બરાબર, આપણા ભાઈ એનું મર્ડર થયું છે ને આજે એક ભાઈ હોસ્પિટલમાં દાખલ છે. એટલે બાપ દીકરામાં પપ્પા એક્સપાયર થઈ ગયા છે અને દીકરો હજી હોસ્પિટલે છે. અને આજે જે કાલનો જે બનાવ છે, બરાબર, એ સમાજ માટે ખૂબ દુઃખદાયી છે. અને આપણા સમાજમાં કેમ વધારે આવા બનાવો બને છે તે બાબતે આપણે ચર્ચા કરીશું. અને બીજું કે વિધાનસભા સત્ર ચાલુ થઈ રહ્યું છે, બરાબર, તો વિધાનસભા સત્રમાં આપણે કઈ કામગીરી કરવાની છે, બરાબર, તે બાબતે ચર્ચા કરશું. એટલે વધુમાં વધુ લોકો આપણી સાથે જોડાય, બરાબર, તેઓ બધા મિત્રો પ્રયત્ન કરીએ પછી આપણે આપણી વાતની શરૂઆત કરીએ. એમાં હિંમતભાઈ ભાલિયા, જય કોળી સમાજભાઈ. ખાસ આજે જે પણ મિત્રો જે ઘટના બની છે ત્યાં હોસ્પિટલે જે મિત્રો હાજર રહ્યા, બરાબર, અને સમાજના ન્યાય માટે જે લોકોએ પોતાનો કિંમતી સમય આપી ઘટના સ્થળે હાજર રહ્યા, તે દરેક મિત્રોનો ખરેખર ખૂબ ખૂબ આભાર. કે સમાજમાં જ્યારે પણ આવી ઘટના બને ત્યારે સમાજે પોતાની એકતા બતાવવી પડે. ખાસ કરીને આપણા સમાજના વડીલ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પણ તે ઘટના સ્થળે ગયા હતા અને પોલીસ પ્રશાસનને તે બાબતે પણ માહિતગાર કર્યા હતા અને કહ્યું હતું જેમ બને આરોપી પકડાય તેવો પ્રયાસ કરવો. ખાસ કરીને તે વિસ્તારના મુકેશભાઈ રાજપરા, બરાબર, તેને પણ ખૂબ ખૂબ આભાર એનો વ્યક્ત કરું કે તે પણ પોતાનો કિંમતી સમય આપે. જો કે જ્યારે જસદણમાં બનાવ બને તો સૌથી પહેલાં મુકેશભાઈની હાજરી હોય જ છે. અને તેના વક્તવ્ય પરથી મને એના સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું તો મુકેશભાઈ એવું કીધું કે પોલીસ બહાના બતાવે છે કે કોર્ટની પરમિશન લેવી પડશે ને આ કરવી પડશે ને તે કરવી પડશે, પછી જે હોય તે. એટલે આવું નિવેદન મેં મુકેશભાઈનું સાંભળેલું છે. એટલે પોલીસ પ્રશાસનને કહેવા માગીએ કે ભાઈ તમારું કામ છે રક્ષણ આપવાનું. રક્ષણ તો તમે આપી નથી શકતા. આ હમણાં જસદણમાં કેટલી ઘટના બની, હજી ઘનશ્યામભાઈનું હજી ચાલ્યું જાય છે, કેટલા મહિના થયા છે, વર્ષ દિવસ નથી થયું, આ બીજી ઘટના આવી. એટલે બીજા લોકોને સલાહ સૂચન આપવાનું બંધ કરો, તમારું કામ છે રક્ષણ આપવાનું, તો એમાં ધ્યાન આપવું જોઈએ. અને વિડીયો ફૂટેજમાં ચોખ્ખું દેખાય છે કે 20 જણાનું ટોળું છે, બરાબર, ને બધા બડા લઈને ઊભા છે, માયપુના ધોકા લઈને ઊભા છે, ગાડી ચડાવવાનો પ્રયત્ન કરે છે. તો પકડો ને, વીણી વીણીને પકડો ને. તમે પેલા મૂર્ખ વ્યક્તિ કેમ તમારા સામે આમ ઊભા હોય ગાંડા, એમ તમે સલાહ ઠોકો, બરાબર, કે અમારે કોર્ટની પરમિશન લેવી પડશે ને આ કરવું પડશે ને તે કરવું પડશે. તો સારું છે વિડીયો ફૂટેજ છે સામે, બાકી તમે ડાર્યું ન આવવા દો. વિડીયો ફૂટેજ ઘટનાનો સામે આવે છે તે આ કોળી સમાજના ભાઈ સારા છે કે ખબર પડે કે ફલાણા આરોપી છે અને એવડું મોટું ટોળું છે. નગર તો મબ્બમમાં ઠોકમ ઠોક હાઈલે રાખે. આ વાસ્તવિકતા છે. એટલે ખરેખર પોલીસ પ્રશાસને સહકાર આપવો જોઈએ કે નહીં, ચિંતા ના કરો, જેટલા પણ ફૂટેજમાં દેખાય છે એ બધાને વીણીને અમે હાજર કરશું. અને જે પણ ન્યાયિક રીતે જે પણ તપાસ હશે એ અમે કરશું, બરાબર. એટલે મુકેશભાઈનું નિવેદન હતું કે આ લોકો એવું કહે છે કોર્ટની પરમિશન, શેની પરમિશન? પણ મર્ડર થઈ ગયું તો એ પરમિશન લેવાની. એટલે આ વાત છે. એટલે વધુમાં વધુ લોકો જોડાય તેવો પ્રયત્ન કરો. અને સૌથી વધારે આવી ઘટનાનો ભોગ કોળી સમાજ જ બને છે. અને બીજી એક દુઃખની વાત એ છે કે ઓબી સમાજની જે જ્ઞાતિઓ છે અંદરો અંદર લડવામાં જ
રાજી થતી હોય એવું મને લાગે. એટલે આ બાબતમાં પણ દરેક સમાજે, ખાસ કરીને ઓબી સમાજના લોકોએ આ બોધપાઠ લેવાનો જરૂર છે. ક્યાં સુધી ઓબીસીની બધી જ્ઞાતિઓ અંદર અંદર આપણે ઝઘડા કરી રાખશું? પેલા મારા બેટા સત્તામાં બેઠા બેઠા 50,000 કરોડ એક ચોક્કસ સમુદાય માટે વાપરી નાખે, ન્યા લડો ને. હે, ઓબી સમાજની વાત કરું છું. તમારી નોકરીઓ ખાઈ જાય છે ખુલ્લે આમ, ન્યા બળા લેવાની જરૂર છે. તો ન્યા તો કોઈ જાતું નથી. ખુલ્લે આમ તમારી નોકરીઓ ખવાય છે, તો ન્યા અવાજ ઉઠાવો ને, ન્યા ભેગા થાવ, ન્યા સાથે મળીને, ન્યા તમારામાં જે હિંમત હોય, બરાબર, તમારામાં જે ડેરિંગ હોય, તમારામાં જે શુરવીતા બધી પડી છે ને, તો ન્યા ઉતારવાની જરૂર છે બધા હારે મળીને. કોઈ એક સમાજની વાત, હું કોળી સમાજની માંડી જેટલી પણ ઓબી સમાજની જ્ઞાતિઓ છે તેની હું વાત કરું છું. ગૌણ સેવા આયોગ પસંદગીની મૌખિક ઇન્ટરવ્યુમાં ઓબીસીના દીકરાઓને ખુલ્લે આમ અન્યાય થાય છે. હસમુખ પટેલનો અધ્યક્ષ બનીને બેઠા છે. તો સિલેક્શન કમિટીમાં કેમ કોઈ ભરવાડના દીકરા નથી લેતો? કેમ કોઈ આહિર સમાજનો દીકરો નથી? કેમ કોઈ પ્રજાપતિ સમાજનો દીકરો નથી? કેમ કોઈ લુહાર, મોચી, દરજી, સુથાર, સથવારા, કોળી, ઠાકોર, કોળી, પટેલ કેમ કોઈ દેખાતું નથી? તો ત્યાં તો તમારા ક્લાસ 1 અધિકારી નથી બનતા, ક્લાસ 2 અધિકારી નથી બનતા. તો લડવાનું છે, એને નથી આપણે લડવું, અને અંદરો અંદર લડીને મરી જવું છે, ને એકાબીજાના વેર ને એકાબીજાના ગામડે ગામ દુશ્મનો થવાનું. પછી આવી ઘટનામાં ચિરાગભાઈ ઉડીને આવે એટલે એમ થાય કે ચિરાગભાઈ જ્ઞાતિ વાત કરે છે. તો અમે અમારા સમાજમાં જન્મ લીધો હોય, તો અમે કોળી સમાજમાં જે અન્યાય થયો હોય, બરાબર, તો અમે આવવાના જ છીએ. અને જે પણ આરોપી હોય એ કોઈ, હું તો એમ કોઈ સમાજ કંઈ લેવા દેવા જ નથી, તો આવા કોઈ દી કામ ના કરે. કોઈ મારાનું મર્ડર કરી નાખવું, બરાબર, ગાડી માથે, આ કાંઈ આપણા સંસ્કારો છે? ગમે એ બાબત હોય, બેસીને તમે એનું સમાધાન કરી શકો. અને બીજું એ કે આ કોળીના દીકરા સમાધાન હાટું ગયા હતા, વિચાર કરો, અને ટોળું થઈને એના ઉપર હુમલો કર્યો. એટલે એ વાત તો ફાકે. આની પહેલાં મેં કીધું હતું કે કોળીને મારવું હોય ને તો કાવતરા કરવા પડે, તો જ તમે એને મારી શકો. નવનીતભાઈના બનાવમાં ઈ જ થયું. ટ્રેક્ટરની ચાવી એના કાઢી લે છે, નવનીતભાઈ પાછળ જાય છે એકલા, અને ટોળું પાછું તૂટી પડે એની માથે ધોકા લઈને. આમાં આ જ પોઝિશન થઈ. સમાધાન માટે બાપ દીકરાને બોલાવવામાં આવે, સમાધાન માટે સગનભાઈનો દીકરો જાય, તા તો ટોળું પહેલેથી જ ઉભું હોય, ધોકા પાઇપ બધું લઈને તૂટી પડે ને મર્ડર. વિચાર કરો. અને સરકાર જાણી જોઈને પોલીસ પ્રશાસન ઉપર કડક નિર્ણયો નથી લેતી. આ સ્પષ્ટ વાત છે. શું કામે? એનું કારણ છે કે ઓબીસીના લોકો અંદરો અંદર લડીને ઝઘડે, બરાબર, એટલે આ લોકો રાજસત્તા ઉપર બેઠા રહે. આ વાસ્તવિકતા છે. કેમ કે અમારા ભાઈ રેકોર્ડિંગ આવ્યું, CR પાટીલને ફોન કર્યો નવનીતભાઈ વખતમાં, આપણા કોળી સમાજના દીકરાને પૂછ્યું કે ભાઈ તમે બગદાણાવાળી ઘટનામાં તમે થોડુંક ધ્યાન આપજો સાહેબ. તો કઈ ઘટના? અમે કીધું ભાઈ તમને ખબર નથી સાહેબ કઈ ઘટના? તો કે હા, આહિર ને કોળી નો ઝઘડો છે એ ને. વિચાર કરો તમે. આ શબ્દો હતા CR પાટીલ સાહેબના. કોઈને રેકોર્ડિંગ જોતો હોય તો આપણી પાસે પડ્યું છે, બરાબર. આ શબ્દો હતા CR પાટીલના. એના શું જાય એનું? કોળી નાયર લડે તો, કોળી ભરવાડ લડે તો સરકારનું શું જાય, બરાબર. અંદરોની જ્ઞાતિઓ લડે તો આના એના બાપનું શું જાય સરકારનું? એ ભલે લડે. આ વાસ્તવિકતા છે. અને મને તો એ નથી ખબર પડતી કે જ્યાં હોય ત્યાં કોળી જ માર ખાય છે. મરો તો બેન લઈને જાઓ. હું તો એમ કહું, મરો તો સામે બેને લઈને જાવ ને. મરવા જન્મ લીધો છે. પોતાના સ્વ બચાવ માટે, પોતાના આત્મરક્ષણ માટે હથિયાર ઉપાડવો. સમજો, આપણે સ્વ બચાવ માટે પણ આપણે હથિયાર ઉપાડી શકીએ. કોઈક આવે મારવા તો માર ખાવાનું ન હોય કે ભાઈ કાયદો એમ કે ક્યાં મારવું હમું, તો માર ખાઈ લે ને કંઈક મામાર ઉપર થાય. નહીં ભાઈ, પોતાના સ્વ બચાવ માટે પણ તમે હથિયાર ઉપાડી શકો ભાઈ, બરાબર. એટલે કોળીનું લોહી તો એવું રાખો કે સામે 20નું ટોળું હોય ને તો બેને તો ઉપાડી જ લેવાના. આ કઈ જન્મ કઈ માર ખાવા થોડોક લીધો છે ભાઈ, કે મરવા નથી લીધો.
નહીં, આપણે 100% આપણે હિંમતવાળા એને ગણીએ, બરાબર, ટોળા વચ્ચે હોતા નહીં ગયા. પણ ખાસ કહેવાનો મતલબ એ છે કે જ્યારે આવી કોઈ ઘટના બને ત્યારે થોડીક બુદ્ધિનો ઉપયોગ કરો. હું કામે તમે 2 જણાને જવું જોઈએ ભાઈ? તમે જાઓ ને 20 જણાને લઈને, તમારે પણ 20-25 જણાની તૈયારીમાં જવું પડે. તમે 2 જણા ગયા એટલે તમે 20 જણાનો માર ખાઈ ગયા, તમે શું કરી લેવાના? 20 જણાનું ટોળું હોય ને. અને પાછા પોલીસ પ્રશાસન આપણે સલાહની પપુડી વગાડે, આ કરવું પડશે ને તે કરવું પડશે ને. એલા સીસીટીવી ફૂટેજમાં દેખાય છે તો લઈ આવો ને. ધોકા લઈને ઊભા છે, બરાબર, તે ઘટનાને અંજામ આપવા જ ઊભા છે. માયરો નો માયરો પછીની વાત. તમે જે વાતાવરણ ઊભું કર્યું છે એને લીધે જ આ વસ્તુ થઈ. 18 જણા ધોકા લઈને ઊભા હોય, 2 જણા જો સરિયું ઘા મારતા હોય, તને હિંમત આવી હોય ને કે 18 જણા ઊભા છે, હું કાંઈક શું, મારે પડખે એટલા છે એટલે સીધી દે ધનાધન ચાલુ કરી. એટલે આ બધા જે હતા એ પ્રોત્સાહન દેવાવાળા હતા બધા, કે તું તારા ઠોકને અમે ઊભા છીએ. આ પોલીસ પ્રશાસનને કહું છું, બરાબર, કે જે છે ને એને ગોતો. મને સમાચાર મળ્યા છે કે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. એટલે ત્યાં સ્થાનિક આગેવાનો એકલા નથી. આ કાન ખોલીને સાંભળી લેજો, બરાબર. સુરેન્દ્રનગરના પોલીસ પ્રશાસનને હું નમ્ર વિનંતી સાથે કહું છું કે ભાઈ નીતિથી તપાસ તમે કરજો, ન્યાયિક તપાસ કરશો, જે આરોપી હોય, બરાબર, અને પકડજો, અને જે ગુના દાખલ થતા હોય એ તમે કરજો. બાકી જસદણના જે પણ સામાજિક આગેવાનો હોય કે રાજકીય આગેવાનો એકલા છે નહીં, બરાબર. આજે પિન્ટુભાઈ હોતો નહીં, ત્યાં ગયા હતા, બરાબર. પિન્ટુભાઈનો ફોન આવ્યો, ચિરાગભાઈ અમે જાય છીએ. હું કંઈ વાંધો નહીં, જાઓ, જે હોય અમને કહેજો, બરાબર. એટલે યુવા કોળી એકતા સંગઠનના અમારા ગુજરાત પ્રદેશના કારોબારી સભ્ય પિન્ટુભાઈ ત્યાં હાજર હતા. અને તે પછી પણ બપોર પછી પણ ઘણા આગેવાનો સાથે આપણે વાત થઈ ગઈ, ભાઈ કાલે આપણે જવું પડે તો આપણે બધા તૈયાર છીએ, જશું, બરાબર. એટલે આજે કે એવા સમાચાર છે કે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. અને ખાસ કરીને કુંવરજીભાઈ પણ ત્યાં ગયા હતા, બરાબર, અને તેણે પણ પોલીસ પ્રશાસનને કહ્યું છે. એટલે જો રિઝલ્ટ નહીં આવે તો પાછી બગદાણાવાળી થાય, બરાબર. પોલીસ પ્રશાસન જો યોગ્ય કામગીરી ન થાય, નહીં કરે તો પાછી બગદાણાવાળી થાય, બરાબર. એ કાન ખોલીને સાંભળજો, કેમ કે હવે આ સમાજ છે ને સાંખી લે એવો નથી. હવે જાગૃત થઈ ગયા છીએ. સરકારને કહું છું કે જો તમારા આ ગુજરાતની કાયદો વ્યવસ્થા સચવાતી ના હોય, તમારાથી કાયદો અને વ્યવસ્થા જો તમારાથી સચવાતી ન હોય તો 8-5 ચોપડી, બરાબર, 8-5 ચોપડી, બરાબર. જે ગૃહમંત્રીને તમે ખાતું આપ્યું છે ને, હવે ઉપમુખ્યમંત્રી બનાવ્યા, તેની પાસેથી ગૃહમંત્રીનું ખાતું આંચકી લ્યો ભાઈ, ને કોઈક સમજદાર વ્યક્તિને આપો જે કાયદો વ્યવસ્થા સાચવી શકે, યોગ્ય નિર્ણય લઈ શકે એવા ગૃહમંત્રી લ્યો ને. આ ગૃહમંત્રીને છે ને રાજીનામે આપી દો, નકર પછી એના જ વિધાનસભામાં અમારા પ્રચાર કરવા જવું પડશે ને એ ભાઈને હરાવવા પડશે, હર્ષભાઈ સંઘવીને, બરાબર. જો કાયદો વ્યવસ્થા એનાથી સચવાતી ના હોય, બરાબર, તો રાજીનામું આપીને ઘરે બેસીએ. કોળીના દીકરા કાંઈ એમ મરવા હાટું નથી જન્મ લીધો ગુજરાતમાં. જ્યાં જો ને અમારી જ વસ્તી દેખાય છે વધારે, જ્યાં હોય ને પતાવા હાટું નથી આ જન્મ લીધો આયા. એટલે કાયદો વ્યવસ્થા તમારે સચવાતી ન હોય તો રાજીનામા આપીને ઘરે વયા જાઓ. ખોટા સિક્કા પાડવાના, ખોટા બરાડા પાડીને ફાકા ફોજદારી કરવાનું બંધ કરી દો. એટલે આ ગુજરાત સરકાર માટે શરમજનક વાત કહેવાય ને. આ કોળી સમાજ માટે બોધપાઠ છે. એવડું વોટિંગ, એવડું ટેક્સ આપણા મતથી સરકાર બને અને મર્ડર કોના થાય? કોળીના દીકરાના સૌથી વધારે. અને કોઈ જાતનો ડર નથી. વિચાર કરો, 20 જણા ધોકા લઈને ઊભે, સરિયું લઈને ઊભે, કોઈ જાતનો ડર નથી. અસામાજિક તત્વોને પોલીસનો કોઈ પ્રકારનો ડર નથી. એનું મેઇન કારણ છે કે 8-5 ચોપડી હર્ષ સંઘવીભાઈને તમે ગૃહમંત્રી બનાવી દીધા. બીજા કોઈ ભણેલા છે જ નહીં તમારી સરકારમાં, બધા આવા જ છે. અભણ જ પડ્યા છે તમારા સરકારમાં. ભાજપ સરકારમાં બધા અક્કલમઠા, અભણ, ડફોળ આવા જ પડ્યા છે, બુદ્ધિ વગરના.
કોઈ ભણેલ વ્યક્તિ નથી, કોઈ સારું વિચારી શકે એવો વ્યક્તિ નથી, કાયદો વ્યવસ્થા સાચવી શકે એવો કોઈ વ્યક્તિ તમારામાં નથી ધારાસભ્ય કે તમે એને ગૃહમંત્રીનું ખાતું આપી શકો? ઓબીસીનો કોઈ દીકરો નથી કે તમે ગૃહમંત્રીનું ખાતું સંભાળી શકે એવો ગૃહ વિભાગનું? હે, ઘણા બધા છે, પણ ઓબીસી તો તમને નડે તો તમારો અહમ ગવાઈ જાય. ઓબીસીનો દીકરો ગૃહમંત્રી બને તો તમને લાગે ને કટુ ભાઈ? હે, કેમ કે જ્ઞાતિવાદી સરકાર છે તમારી સરકાર છે ને એ જ્ઞાતિવાદી સરકાર છે. કેટલી વખત બનાવ્યા ઓબીસીના ગૃહમંત્રીને ભાઈ? મુખ્યમંત્રી કેટલી વખત બનાવ્યા, ઉપમુખ્યમંત્રી કેટલી વખત બનાવ્યા? અને પછી હોશિયારીની ફાકા જોકો આ મર્ડર કાંઈ એમને નથી થતા. ગૃહમંત્રીનું ખાતું ન હચવાતું હોય, ગૃહનું ખાતું, તો રાજીનામા આપે ઘરે બેસી આવ ને. આ સમાજને કહું છું, ન્યાયની માટે હવે હંમેશા ભીખ જ માગવાની છે આપણે? બગદાણામાં સમય પસાર કર્યો આંદોલન કરીને, ડીઝલના પેટ્રોલના ધુવાડા કરીને ન્યા ગયા. હવે આ પદ છે એટલે પાછું જસદણ જવાનું, કાંઈ ન થાય તો જસદણ પડશે તો પાછું બીજે ક્યાંક જાહે. એટલે આપણે આમ જ કરીને નાખવાનું બધાને. બુદ્ધિ ખોલો, આ અક્કલ છે ને, આ બધા તાળા ખોલો બધા સમાજના. કહું છું કેવા લોકોને બેહેડા છે, જાતિવાદી લોકો છે ને, કોળી કાંઈ લેવા દેવા નથી, માત્ર મત માટે લેવા દેવા છે એને. આ સરકારને ઘર ભેગી કરો, બાકી ન્યાયની ભીખ માગી આપણી પેઢી આમ નામ વહી જાય. સરકારી નોકરીઓ ખવાય છે એમાં ધ્યાન નથી અપાતું, એટલી તો મંડળોમાં ધ્યાન આપવું પડે. વિચાર કરો, જ્યાં શિક્ષણની ગેરરીતિઓ થાય છે, જ્યાં શાળાઓ બંધ થાય છે, જે ખરેખર જે મુદ્દા છે ન્યાયિક, બરાબર, મૂળભૂત સમસ્યા માટે જ્યાં લડવાનું છે એ મુદ્દા તો સાઈડમાં જ રહી છે ને આ મુદ્દા બંધ નથી થતા. ક્યાંક ને ક્યાંક ધોકા પડ્યા હોય, ક્યાંક ને ક્યાંક આપણા ભાઈઓનું મર્ડર થયું હોય. ધ્યાન આમાં દેવું કે આમાં દેવું? કે સરકારને તો આપણે કઈ પડી નથી, ભલે ને મર્ડર થાય, કોળીના દીકરા મરે ને. આ વાસ્તવિકતા છે. નોકરીઓ તો બધાની ખાઈ જાય છે. નોકરીઓ તો ભરવાડ સમાજની જાય, આહિર સમાજની જાય, દેવી પૂજકની જાય, રબારી સમાજની જાય, ગઢવી સમાજની જાય, બરાબર. ઓબીસીની 146 જ્ઞાતિઓ છે, સતવારા સમાજ, દરજી, મોચી, આદિવાસીની જાય છે, દલિત સમાજની જાય છે. તો ન્યા ધ્યાન નથી અપાતું. તો અઠવાડિયે 10 અઠવાડિયે 15 દિવસે કંઈક મર્ડર હોય, ક્યાંક ધોકા હોય, બરાબર, કે વ્યાજના રૂપિયાના નામે કોઈ હેરાન કરતું હોય, કે ખટારા કોક પાઈને લીધો હોય, એની લોનના હિસાબે કોઈ પોલીસ વાળા ફરિયાદ ન લેતા હોય. એટલે આપણે આમાં રહેવાનું. મૂળભૂત સમસ્યા માટે અવાજ નહીં ઉઠાવવાનો. એટલે આપણે આ જ કરવાની છે બધાને. હિન્દુ રાષ્ટ્ર નહીં થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે 60% હિન્દુ નથી, અને મત જોતા હોય ને તો કોળી હિન્દુ થઈ જાય. આગળ અહીંયા જો માઇનોરિટી મુસલમાનના વ્યક્તિએ કોઈ મર્ડર કર્યું હોત ને 15 જણાએ, આખું ગુજરાત માથે લીધું હોત, હરસોંગી કૂદીને પડી ગયો હોત બીજે જ દિવસે. જ્યાં હોય ને ત્યાંથી કૂદીને ત્યાં પડી ગયો હોત. માઇનોરિટી સમાજમાંથી કોઈ જો મર્ડર કર્યું હોત તો હિન્દુ મુસ્લિમ કરે અને બધા ભાજપના નેતા ત્યાં હળી કાઢી બધા નિવેદન આપે. ઓબીસીના દીકરાઓ અંદર લડીને મરે છે, એક ભરનો દીકરો કોઈ નિવેદન આપવા નહીં આવે. એમાંય નહીં કે અંદરો અંદર લડોમાં તમે. શું કામે? એના બાપના દીકરા ક્યાં છે? એ તો ઓબીસીના દીકરા છે. કહેવાનો મતલબ એક જ છે, બરાબર. સૌથી વધારે મત આ કોળી ઠાકોર સમાજના છે. સત્તા ઉપર નહીં પહોંચો ને તો મર્ડર જ થાય, ધોકા જ ખાવા પડશે. કોઈ તમારું કઈ ઠુલ્લું ભાઈ કોઈ સાંભળવાનું નથી. એટલે ગામે ગામ ટીમ તૈયાર કરવા માંડો ને અમારા સુધી પહોંચાડો, બરાબર. 90% સમાજને રાજકીય પક્ષો યાર કાંઈ લેવા દેવા નહીં. 10% લોકો જ છે ને ભાઈ, એ રાજકીય પક્ષોમાં પડ્યા છે, બરાબર. એ 10%ને રહેવા દો, ન્યા 5-10%ને. આપણે એનો કાંઈ વિરોધ નથી. 90%ની જે સમસ્યા છે, જેની નોકરીઓ જાય છે, જેને એમ થાય છે કે અમારું જાય છે, એ લોકોને જાગૃત કરો ને ગામે ગામ ટીમ બનાવવાનું તૈયાર કરો. સત્તા ઉપર નહીં પહોંચો
ત્યાં સુધી તમારી એક પણ સમસ્યા હલ થવાની નથી. આ કાન ખોલીને જેને સાંભળવું હોય ને સાંભળી લેજો, બરાબર. કાલ નવનીતભાઈને ધોકા પડ્યા, સગનભાઈનું મર્ડર થયું, અને પેલા ઘનશ્યામભાઈનું મર્ડર થયું, વચ્ચે પણ એટલા બનાવો બન્યા છે, બરાબર. બધી જગ્યાએ ધોકા પડ્યા, બધી જગ્યાએ ખોટા ગુના દાખલ થયા. જો આમ નામ રહ્યું તો હજી જ ખોટા ગુના દાખલ થાય. આંદોલન કરો, જો તમને પાડી ન દે ને તો તમારે મને કેવું. સત્તા ઉપર કબજો નહીં કરો ત્યાં સુધી કોઈ તમારું ભલીવાર થવાનું નથી. અને આ મારા દીકરા આપણા મતથી સત્તા કબજે કરીને બેઠા છે ને પત્તેર આપણે ઠોક ઠોક કરે રાખ્યા છે. આપણા મતથી સત્તામાં બેસી ગયા, આપણી શિક્ષકોની નોકરી ખાઈ જાય, આપણી કોન્સ્ટેબલની નોકરી ખાઈ જાય, આપણી ક્લાસ 1, 2 અધિકારી નોકરી ખાવાઈ જાય, આપણા IAS IPS અધિકારી નથી બનતા, બરાબર. ને આપણે જય કોળી સમાજ, જય કોળી સમાજ, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ રાષ્ટ્ર, જય શ્રી રામ, જય શ્રી રામ ના નારા મારી મારીને ગળા ફાયદે નાખીએ છીએ. ને આ લોકોના પટ્ટા પાથરવા, રાજકીય પક્ષના પટ્ટા પાથરવામાં, ખુરશી પાથરવામાં, ગાભા મારવામાં બધા વ્યસ્ત છે. તમારા ઘરમાંથી એક વ્યક્તિ જો સરકારી નોકરી કે સારી પોસ્ટમાં રાખશે ને આખી પેઢી તરીએ પેઢી. 60%માંથી 70%, આરક્ષણમાં 70% લેખે ભરતી નથી થતી. 70માંથી ક્યાંક 15% થાય, ક્યાંક 16% થાય, ક્યાંક 17% થાય. તો બુદ્ધિ તો આવી જોઈએ ને. હું તો કહું કાલથી એક કોઈ રાજકીય આગેવાન કાર્યક્રમમાં જવાનું બંધ કરી દો. તમારે ન્યાય જોતો હોય ને તો એક પણ રાજકીય કાર્યક્રમમાં જવાનું બંધ કરી દો, ખરેખર ન્યાય જોતો હોય તો. બાકી કાલ સવારે તમારા સમાજની બેન દીકરી સુરક્ષિત નહીં હોય, આ મગજમાં યાદ રાખજો. ઘટના બને છે, બરાબર, દુઃખ સાથે કેવું પડે. આવું બને છે. ઘરનું વાતાવરણ ખરાબ હોય, દારૂ એમ કહે મારી દીકરી ફલાણા સમાજમાં આપી દો ને, ત્યાં સુખીથી તો રહેશે. આ દારૂ એને આપવી એના કરતા આવી વાસ્તવિકતા છે ને બને છે આવું. જાજો અમુક વિસ્તારમાં તમારા સમાજની બેનું દીકરીઓ પણ સુરક્ષિત નથી. આ વાસ્તવિકતા છે. આમાંથી બહાર નીકળવું હોય તો સત્તા ઉપર જ્યાં લગી કબજો નહીં કરો ત્યાં લગી તમારું ફૂલું ભાઈ કાંઈ થવાનું નથી, બરાબર. આ જ થાય. અને અમે તો નકટા છીએ, સાંભળો. અને સમાજ ઉપર પડશે એટલે અમે તો ઊભા જ રહેવું ગમે ત્યાં. એક ભાઈ લીધું યુદ્ધ એ જ કલ્યાણ. યુદ્ધ કરવાની જરૂર નથી, સત્તા એ જ કલ્યાણ. યુદ્ધ બુદ્ધ કાઢી નાખો, યુદ્ધ મગજમાંથી કાઢી નાખો, સત્તા એ જ કલ્યાણ. અને સત્તા હાસિલ કરવા માટે તમારા ગામના 200 ઘર હોય ને જવાબદારી તમારે લેવી પડશે. આ લાઈવમાં જે મિત્રો કહે છે ને, જોઈ છે એને હું કહું છું, બે હાથ જોડીને તમારા ગામમાં 10-15 યુવાનો એવા તૈયાર કરો છે 200 ઘર કે 300 ઘરની જવાબદારી લઈ શકે અને સમજાવી શકે વાસ્તવિકતા કે તમારી નોકરીઓ ખવાય છે. તમે દર વર્ષે તમે 70,000 ટેક્સ ચૂકવો છો, તમને કાંઈ આપતા નથી. આ તમારે કહેવું પડશે ઘરે ઘરે જઈને, ત્યારે જાગૃતતા આવશે. પહેલા હતું રાજ સ્થાપિત કરવા માટે માથા દેવા પડતા. શું દેવું પડતું? માથા. અને અત્યારે તો લોકશાહી દેશ છે, જેના સૌથી વધારે મત એનો રાજા. તો મતની કિંમત સમજાવો. કોળી સમુદાય જાગૃત થઈ જાઓ. હું દાવા સાથે કહું છું, તમે જાગૃત થઈ ગયા. ઓબીસીની જે પણ નાની નાની જ્ઞાતિઓ છે એ બધી તમારી સાથે આવ્યા છે. એસટી અને એસસી સમાજ તો જાગૃત જ છે, બધા તમને સપોર્ટ કરશે. પણ આપણે જ જાગવું નથી તો શું કરવાનું? હે, હાલો આપનો કાર્યક્રમ છે, હાલો પટ્ટા પાથરવા, ગામના 2 ડોઢા કે હાલો આવો આવતા રહેજો, એ કાર્યક્રમ છે, પૂગી જાવ. એટલે બધા થોડીને પૂગી જાય. આમથી કોંગ્રેસ વાળો આવશે કે ભાઈ આજ કોંગ્રેસની સભા છે, આવો ને, ન્યાય સભા છે, ખેડૂત સભા છે, એટલે ધોળે હળી કાઢીને પૂગી જાય રિક્ષા બંધવીને. અને બીજું ભાજપમાં તો બહુ પબ્લિક થાય, ફોન કરે હાલો બસું ભરાવાની છે, એટલે બધા બેસી જાય. આપે હું ફ્રૂટી આપે કે ફ્રૂટ પેકેટ આપે, અને એમાં પાછા આમ બાંધે ફ્રૂટ પેકેટ લેવા જવા. અરે શરમ આવી જોઈએ, શરમ. ઘરે બાળકોને હાંસવો ને, ભણાવવામાં ધ્યાન આપો ને. હે, કોકને મોટા કરવામાં હું આપણું ઓલું થાય મને એ નથી ખબર પડતી. ઘરે બેહો ને, એ મર્ડરો થાય છે, તમારી નોકરીઓ ખવાય છે, એના માટે તો કોઈ અવાજ નથી ઉઠાવતું. જ્યાં હોય ને હાલી જ નીકળવાનું, ઠોકમ ઠોક. ફલાણાએ કીધું છે એટલે આપણે જવાનું છે, ફલાણાએ કીધું છે. તો ફલાણો નોકરીઓ ખવાય એના માટે કેમ નથી અવાજ ઉઠાવતો? ફલાણો સૌથી વધારે ટેક્સ ચૂકવે છે એના માટે કેમ અવાજ નથી ઉઠાવતો? ફલાણો મર્ડર થાય તો ત્યારે કેમ અવાજ નથી ઉઠાવતો?
ફલાણો બિનના મતલબને 2,000 કરોડ સરકાર આપી દે ત્યારે કેમ અવાજ નથી ઉઠાવતો? ફલાણો શિક્ષણ ધામ બનાવવા માટે સરકાર 100 કરોડ રૂપિયા દાન આપે છે, તો ત્યાં કેમ કોઈ બોલતું નથી કે કોળી ઠાકોર સમાજને આપો શિક્ષણ ધામ બનાવવા માટે? સાંસદો પોતાની ગ્રાન્ટમાંથી 51 લાખ રૂપિયા આપે ચોક્કસ સમુદાય માટે, તો ત્યારે કેમ કોઈ બોલતું નથી કે અમને આપો? એમ કે ટેક્સના પૈસા તો અમારા છે, આ સાંસદની ગ્રાન્ટના. બારિયા રમેશભાઈ પાર્ટી બનાવો. ભાઈ પાર્ટી તો બનાવી નાખીએ, તો પાર્ટી હાંકવી તો ખરી ને. એના પહેલા તો ગ્રોથ તો ઊભો કરો. આજે હુતા છે એને જાગૃત તો કરવા પડશે ને ભાઈ. હે, સુતા છે એને આપણે જાગૃત કરવા પડશે. એમાં કંઈક જાગૃતતા આવશે તો આપણે એમ કે હાલો પાર્ટી બનાવીએ. એટલે જાગૃતતા માટે ગામે ગામ ટીમ તૈયાર થાય એવું આપણે કરવું પડશે. બરાબર, એના સિવાય ઉદ્ધાર નથી. હા, ઘણા ખેડૂતોના નામે ચરી ખાય છે, એનું પણ ધ્યાન રાખજો. એની પણ આપણે વિસ્તાર વાઇઝ આપણે ચર્ચા કરશું, પણ પછી રાજુ કરપડાએ જે રાજીનામું આપ્યું એની આપણે ચર્ચા કરશું. બરાબર, એમાં ભોગ લેવાનો કોળીનો. બરાબર, એટલે અમે તો પહેલેથી જ કીધું છે કે જાવમાં આંદોલનમાં જાવમાં ક્યાંય ગલવી દે બધા. એટલે વિષયની આપણે ચર્ચા કરશું પછી. એટલે ખાસ ઓબી સમાજની દરેક વ્યક્તિને વિનંતી કરું છું, 2 હાથ જોડીને તમારું જે આ બળ હોય ને ભાઈ, જે હિંમત છે એ આપણે આપણા આરોગ્ય માટે, આપણા શિક્ષણ માટે, આપણી ભાગીદારી માટે, આપણી સમાનતા માટે, આપણી સમાનતા માટે, સમાન અવસર માટે આપણે સાથે મળીને ન્યાય લડત આપવાની છે. ન્યાય બનો, ન્યાય બનો ચંદ્રશેખર આઝાદ, ન્યાય બનો ભગતસિંહ. બરાબર, ન્યાય બનો શિવાજી, ન્યાય બનો મહારાણા પ્રતાપ. બરાબર, ન્યાય લડવાનું છે આપણે. કેમ કે જે મહામાનવે અને જેને આપણે વંદન કરીએ ને, જ્યાં ચહેરાઓનું હું નામ બોલ્યો છું, એ બધા સમાનતાવાદી હતા, ન્યાયિક હતા. આ રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની એનામાં ભાવના હતી. આપણે નામ તો લઈએ છીએ પણ લડીએ છીએ ક્યાં? અંદરો અંદર. શું મળ્યું લ્યો સગનભાઈને? જે પણ વ્યક્તિએ છરા મારી દીધા છે, શું મળવાનું છે? ગયા ને આજીવન અંદર. હે, હવે તમારા પરિવારનું કોણ? એટલે વિચારો, કોકની માહે હૈયો હૈયો કરીને દોડવાનું બંધ કરો. બરાબર, એટલે ખાસ એટલે કહેવાનો મતલબ એ છે કે સુરેન્દ્રનગર પોલીસ પ્રશાસનને અને આ ગુજરાતના ગૃહ વિભાગને હું કહેવા માગું કે જસદણમાં જે બનાવ બન્યો છગનભાઈ, બરાબર, એનો મર્ડર થયો, દીકરો છે, હજી સિરિયસ છે. બરાબર, જો એને ન્યાય નહીં મળે તો પાછી બગદાણાવાળી થાય. અમે થાકવાના નથી, સમજજો. અમે મહુવા પણ ગયા હતા અને જસદણ પણ આવશું. બરાબર, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. ચિરાગ ઝાલા એકલો નહીં આવે. જેમ સમાજમાં એકતા છે ને, ફરતી ખોરતી તૂટી પડશે. બરાબર, એટલે મનમાં વેમ ન રાખતા કે આ કોળીને અમે થકવી દેવું, આવા બનાવો થાય એટલે. બરાબર, એ તમારા મનમાં વેમ છે, ધુમાડો છે, એ બધું કાઢી નાખજો. બરાબર ને? હવે તમને શરમ આવી હોય, નાક કાન હોય ને, આ ગૃહમંત્રી રાજીનામું લઈ લો ભાઈ, બહુ થઈ ગયું. આ નિવેદનો ઠોકીને પત્તે ઠોકી નાખી છે. વડઘોડો નીકળશે એમ, પ્રગતો ધ્રુજ છે, કાંઈ થતું નથી. બરાબર, બીજાનું હોય તો મજાનું નીકળી જાય છે. કોળી ઉપર અન્યાય થાય ને તો કાંઈ થતું નથી. બરાબર, એટલે કાયદામાં રહ્યો. બરાબર, તો ફાયદામાં રહેશો. આવા જે ભાષણો ઠોકો છો ને એ તમને હોતને લાગુ પડે છે. એટલે ખાસ કરીને આજે આ બનાવમાં જે પણ મિત્રોએ સહકાર આપ્યો છે, જ્યાં ઘટના સ્થળે ગયા છે, એ બધા મિત્રોના સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એને વંદન કરીએ છીએ. આવી જ્યારે પણ જરૂર પડે ત્યારે એકતા તમે બનાવી રાખજો. હવે આપણે મુદ્દા નંબર 2 બાજુ જઈએ. એ કે વિધાનસભા જ્યારે સત્ર ચાલુ થઈ રહ્યું છે, તો આ ચાલુ સત્રમાં આપણે મુખ્યમંત્રીને રૂબરૂ લેખિત રજૂઆત કરવા જવાની છે. એમાં ઘણા બધા સંગઠનોએ સહકાર આપ્યો છે. બરાબર, ઘણા બધાએ. બરાબર, હવે એ બધા સંગઠનોનું નામ હું નહીં લઉં. અને એ બધા મિત્રો સાથે મળીને જ આપણે જવાનું છે કે આ ચિરાગભાઈનું એકનું કાંઈ
કામ તો છે નહીં, કેમ કે આ સમાજનું કામ છે. આપણે સાથે મળીને જ કરવું પડશે. કાંઈ ચિરાગભાઈ એકથી કાંઈ થવાનું નથી. એટલે સરકાર કાન ખોલીને સાંભળે. સત્ર ચાલુ થાય છે, કાલે જ કદાચ તારીખ નક્કી થઈ જાય. બરાબર. જે મિત્રો લાઈવ નિહાળે છે, જો તારીખ નક્કી થાય એટલે તૈયાર રહેજો. દરેક તાલુકામાંથી ગાડીઓ સાથે, બરાબર, આપણે ગાંધીનગર પહોંચવાનું છે. બરાબર. અને થવું જોઈએ સરકારને કે ભાઈ હવે કોળી જાગૃત થઈ ગયા છે અને આ લોકો ગાંધીનગર પહોંચ્યા છે. બરાબર. કેમ કે આ દેશ બંધારણથી હાલે છે ને. બંધારણ એવું કે આર્ટિકલ 14 થી 18 કે દરેક સમાન. બરાબર. તો પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા, ક્ષત્રિય સમાજના ખેંચાઈ ગયા. બીજું, બિન અનામત વર્ગને 2000 કરોડ ઉપરની ફાળવણી કરવામાં આવે. અમુક ચોક્કસ સમુદાયના વિકાસ માટેની વ્યવસ્થા કરવામાં આવે. શિક્ષણ ધામ માટે પૈસા આપવામાં આવે. હોસ્પિટલ માટે જમીન આપવામાં આવે. બરાબર. ટૂંકમાં એના વિકાસ માટે બધી વ્યવસ્થા કરવામાં આવે છે. આપને એનો જરાય વિરોધ નથી, આપને એનું સમર્થન છે. પણ સૌથી વધારે મત અને ટેક્સ ચૂકવનારા કોળી સમાજ, ઓબી સમાજ, એસસી એસટી સમાજને ખાસ કરીને મારો કોળી સમાજ, બરાબર, તમારા દાળિયા કરવા માટે કે તમારા વેઠું ઉતારવા માટે કે તમારી ત્યાં મજૂરી કામ કરવા માટે અમે જન્મ લીધો નથી. પહેલાંય કીધું હતું ને હજી કહું છું વટથી. બરાબર. હજી કહું છું વટથી. અમુક ચોક્કસ સમુદાયનો તમે વિકાસ કરો છો તો અમે તમારા દાળિયા થઈને જન્મ લીધો નથી અને વટથી તમારે ખેંચવાના છે અને ખેંચવા જ પડશે. બાકી તમારી સરકાર ગઈ છે અને ગઈ છે. આ કાન ખોલીને સાંભળજો. હજી અમે પૂરતો સમય સમાજને આપતા નથી. જેથી અમારી ગાડીઓ કન્ટિન્યુ સમાજ જાગૃતિ માટે દરેક તાલુકામાં નીકળી ગઈ અને આ જ કામ કર્યું સરકાર પાડવાનું. બરાબર. તેથી સરકાર ગઈ છે. બરાબર. તમારે જ્યાં ખીલા મારવા હોય એ મારી લેજો. તમારે જ્યાં જેલું વધારવું હોય ત્યાં વધારી લેજો. તો તમને મજા આવે એ કરજો. બરાબર. કેમ કે બહુ થઈ ગયો ભાઈ અન્યાય અત્યાચાર. હવે છે ને આ ગળે આવી ગયા છે. ગળે ભાઈ આ ભૂપેન્દ્ર પટેલને કહેવા માંગુ, આ તમારી સરકારમાં, બરાબર, આ એટલા વર્ષ ત્યાં તમે ભાજપને લઈને બેઠા છો. આ તમારી સરકારમાં જે નખોત કાઢવાનું તમે કામ કર્યું છે, આ કોળી ઠાકોર સમાજનું, આ કોળી પટેલ સમાજનું, ઓબી સમાજનું, બરાબર, એ ગળે આવી ગયા છે. બરાબર. એટલે હવે એ બધું પહેલાં થતું. બરાબર. હવે તો આયા ભાગીદારીની વાત છે ને વટથી લેવાની છે. બીજાને આપો ને તો અમને આપો. બરાબર. બાકી તમારા ખેલ કરો બંધ. બરાબર. તમે એ જાતિવાદી માનસિકતા ધરાવો છો ને ભાઈ. પહેલા વિકાસ થવો જોઈએ છે. સામાજિક અને શૈક્ષણિક પછાત દરજ્જા છે, જેનો પછાત દરજ્જો છે તેને અધ્ધર લેવા માટેના પહેલા પ્રયાસ કરો ભાઈ. બરાબર છે. બંધારણીય છે સમાનતા. બંધારણ મુજબ તો તમે હાલતા નથી. ઠોકમ ઠોક આખો છો સરકાર. હે પાટીદાર અને ક્ષત્રિય સમાજને અલગથી કઈ રૂપાળા છે એવું છે અને કોળી ઠાકોર બીજા ઓબીસીના આ કદરૂ પાસે એવું છે? હે તમે એને આપો, કાંઈ વાંધો નહીં, પણ અમને તો આપો. અમારા ભાગનું છે તો આપો. ગામની સરકારી શાળાઓ બંધ કરી દીધી. વિચાર કરો તમે. અમારા અમુક જે આવક છે, બરાબર, જે 300-400 રૂપિયા જે દાડીએ જાય છે, જે મજૂરી કામ છે, એની અમુક આવક તો વહી ગઈ છે શિક્ષણમાં. નોકરીમાં ભાગીદારી નથી આપતા. અત્યારે તમે જો ઓબીસી નું કટ ઓફ તમે જો બધું હાઈ લેવલનું જાય છે. હું કામે કે જ્યાં 1600 સીટ ભાગમાં આવી જોઈએ, બરાબર, 70% તમે સીટ આરક્ષણ આપો છો એટલે 270 સીટો ભાગમાં આવે. 600 સીટો આવી જોઈએ, જે જગ્યાએ તમે 270 સીટો આપો છો, છતાં 270 સીટની તમે 1000 ભરતી નથી કરતા. મતલબ એવો 270 નું ખાલી મેરિટ ગણાય છે, એટલે આપણું મેરિટ જાય છે અપ. જો 600 નું ગણાતું હોય તો આપણું મેરિટ જાત માઇનસ. મેડિકલ ક્ષેત્રમાં જાઓ તો કોણ MBBS બનશે? આ બધી છે ને ભાઈ, સમાનતા બધાને મળવી જોઈએ. અમુક ચોક્કસ લોકો IAS IPS અધિકારી બને, અમુક ચોક્કસ લોકો ડોક્ટર બને, બરાબર, અમુક ચોક્કસ લોકો ઉદ્યોગપતિઓ બને. આવું કાંઈ થોડુંક લખેલું છે ભાઈ? તમે આપો બધાને અવસર. હે અમે કાંઈ બુદ્ધિ વગરના થોડાક છીએ? અમે કાંઈ અભણ છીએ? હે અમે અભણ છીએ? પોલીસની એક્ઝામના લેખિત પોતાની તમે હાઈ લેવલના કરી દીધા. હવે અમારા મજૂરી કામની હારે ભણવા જાય છે, 12 લગી તો માન પૂગે છે, તો તમે અંગ્રેજી મેથ્સ ને ગાલી દો લેખિતમાં સૌથી વધારે.
તો અમારા છોકરા થોડાક નીકળવાના છે? દોડના માર્ક કાઢી નાખ્યા, 25માંથી 25 ગુણ હતા. 2022માં 71% ઉમેદવારો ઓબી સમાજના હતા. લ્યો, આયર, ભરવાડ, રબારી, મિસ્ત્રી આ બધાના જ હતા, તો કાઢી નાખ્યા. એટલે હવે આ કાંઈ એમાં બુદ્ધિ વગરના છીએ ને. હવે તમે જે ગેરરીતિઓ કરો છો ને ભાઈ, એ હવે આ માય મગજમાં આવે છે કે આ જો આ પત્તે ઠોકવાનું ચાલુ કર્યું અમારું, અને હવે એટલી નોકરીઓ અમારી ખવા છે. બોલો, ઓલા હસમુખ પટેલને હજી એમને બેહાડી રાખ્યો, બદલાવતા નથી. વિચાર કરો તમે. સમાજ ભોળો છે, સમાજ ભોળો છે એટલે જાગૃત કરવાનો છે ભાઈ. સમાજ ભોળો છે એટલે જ આપણે જાગૃત કરવાનો છે, બરાબર? સમાજ ભોળો છે એટલે જ આપણે એને જાગૃત કરવાનો છે. જાગૃત કરો. જો દુશ્મનો તમારે પગે ન આવીએ, ઘૂંટણીએ ન પડીએ, તમારે મને કેવું, આપણે જાગૃત નથી ને ભાઈ, એટલે જ આ ટણપાઓ બધા આપણા ઉપર રાજ કરે. સમજ્યા? ખુલ્લે આમ રાજ કરે છે, અને ખુલ્લે આમ તાનાશાહી હાકે છે. ખુલ્લે આમ તમારી નજર સામે 2,000 કરોડ બીજાને આપે, તમે આમ જોઈ રાખો. જો આમ એ જાય છે, એ જાય છે, કાંઈ વાંધો નથી, ભલે આપે, પણ આપણું શું? હે, આ કેવી સિસ્ટમ આવી ખબર? તમે કોકના વાડીએ જાતા પૂછજો, કોઈ બાપ દાદાને, કોઈક સવાણાના વાડીએ તમે મજૂરી કામ કરવા જાઓ ને, તો આમ જમવાનું આમ નોખું આપે, આ લ્યો જમી લ્યો. આ વાસ્તવિકતા છે, હજી એ જ હાલે છે. જે આભડસેટ હતી ને કે કોળી નીચા અમે ઊંચા, આ વાસ્તવિકતા છે, એ સ્વીકારવી પડશે. જ્ઞાતિવાદનો ભોગ થાવશો ને થાવશો, અને જ્યાં લગી તમે ખુલીને વાત નહીં કરો ત્યાં સુધી સમાજમાં કોઈ જાતનું પરિવર્તન આવવાનું નથી ને નથી. એટલે દૂધ, દહીં, છાશ લેવા જાઓ, દોણી હંતાડવી, એ કામ કરવાનું નથી, બરાબર? તમારી સરકાર બને એટલે માત્ર પાટીદારનો મુખ્યમંત્રી બને, માત્ર વાણિયા સમાજનો મુખ્યમંત્રી બને, માત્ર બ્રાહ્મણ સમાજનો મુખ્યમંત્રી બને, તો આહિર, ભરવાડ, રબારી, હુઈ, હુતાર, દરજી, મિસ્ત્રી, આદિવાસી, દલિત, બરાબર, આ કાંઈ વધારાના છે નહીં, બરાબર? અને આંકડા એવું કહે છે, બરાબર? આંકડાનો સર્વે કરી લેવાનો. ચિરાગભાઈ ફાંકા શીખતા નથી. આંકડાકીય માહિતી છે ને, આંકડાના હિસાબે કહું છું, બરાબર? એટલે બુદ્ધિ, બરાબર, તમારામાં જ પડી છે એવું થોડુંક છે. બુદ્ધિ તો અમારામાં છે. બનાવો ને. કેમ 8 ચોપડીને તમે ગૃહમંત્રી ઉપમુખ્યમંત્રી બનાવો છો? બનાવો ને અમારા કુંવરજીભાઈ બાવળિયાને, બોલો, શિક્ષિત છે. બનાવો હીરાલાલ સોલંકીને, બનાવો રાજેશ ચુડાસમાને. કેમ નથી બનાવતા ભાઈ? શિક્ષિત લોકો છે. મહેન્દ્ર મુજબરાને બનાવો, ડોક્ટર છે. બનાવો ને. ઠાકોર સમાજમાંથી બનાવો, ચાલો. અલ્પેશ ઠાકોરને બનાવો. હે, કેમ નથી બનાવતા? એ કોળી છે એટલે નથી બનાવતા. હું કામે? એ કોળી છે ને એટલે નથી બનાવતા. કોળીને સાહેબ કેવા પડે ને, કે સાહેબ ધ્યાન આપો ને, સાહેબ ધ્યાન આપો ને. એની ચેમ્બરમાં જઈને આમ છે, હાથ આમ વાંકું ન વરવું પડે ને, એટલે આ બધાને ઝાટકા લાગે. આ વાસ્તવિકતા છે ને, સમજવી પડશે. આમ વાંકું ન વરવું પડે ને, એટલે ને સારું લગાડવા માટે ભાઈ તમને બનાવી દે ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ. તો કેટલા? તો કે 10. બાપાની ફેક્ટરી છે, મજા આવે લેટર પેડ કાઢી બનાવવા માંડે તમને સારું લગાવવા માટે, કે ભાઈ કોળી સમાજમાંથી 2 ઉપપ્રમુખ બનાવ્યા હો ભાઈ. હે, એટલે આપણે રાજીના રેડ થઈ જાય. ઉપપ્રમુખ બનાવી દીધા, હું કાંદો કાઢી લીધો. હાલો, કેટલા મહિના થયા ઉપપ્રમુખનો હોદ્દો આપ્યો? કેટલા મહિના થયા? 1.5-2 મહિના થઈ ગયા. હું કોથળો છોડી લીધો ઉપરથી આમ. હે, બનાવે ને મુખ્યમંત્રી, બનાવે ને ગૃહમંત્રી, બનાવે ને નાણાકીય ખાતું આપે ને, હે, બનાવે ને શિક્ષણ મંત્રી, લઈને ગૌણ સેવા આયોગ પસંદગીનો અધ્યક્ષ બનાવે ને. ન્યા તકલીફ છે આ લોકોને. એટલે વિધાનસભા સત્ર ચાલુ થાય છે, બરાબર? 1-2 દિવસમાં તારીખ આવશે. એટલે જેટલા પણ મિત્રો લાઈવ જોયો છે એના વિડીયો વધુ લગી પહોંચાડો. અને 2 હાથ જોડીને વિનંતી કરું, લડવાવાળા બહુ ઓછા મળશે, બરાબર? લડવાવાળા બહુ ઓછા મળશે. એટલે ખાસ કરીને, બરાબર, જે લડે ને એને સહકાર આપો. આપણે ત્યાં યુદ્ધ કરવા નથી જવાનું. શું કરવા? આપણે યુદ્ધ કરવા નથી જવાનું. અને યુદ્ધમાં માનતોય નથી ભાઈ. હા, હું તમને સેવું કહું, યુદ્ધમાં હું માનતોય નથી. હા, પણ ચિરાગ ઝાલાને કોક ઓલું કરવા આવશે, બરાબર, તો ભાઈ 2-3 તો જાહે જ.
પણ સરકાર સામે આપણે યુદ્ધ નથી કરવાનું, એને રજૂઆત કરવાની છે કે આપો. અને આની પહેલાંની એક મારી ડિબેટ હતી ને, એમાં બે મિત્રોએ, એક મિત્ર એવું લખ્યું હતું, ચિરાગભાઈ સરકારને જાગૃત કરવા નથી, સમાજને જાગૃત કરો. એટલે મારા ખાસ મિત્ર છે, એ સુરત જ રહી. એટલે આ જે થાય છે ને ભાઈ, સમાજ જ જાગૃત થાય છે. આ જે મુમેન્ટ ચાલુ છે એ સમાજને જાગૃત કરવાની મુમેન્ટ છે. આ મગજમાં ખૂતાડી લેવો, બરાબર. અને અમે કોળીના દીકરા છીએ ને, વટથી રહેવાવાળા વ્યક્તિ છે, આપે ન આપે બાકી પાડી દેવાના છે, બરાબર. ન આપે તો આપણે કાંઈ લૂલું પૂપું કરવાવાળા વ્યક્તિ નથી. પરસોત્તમભાઈ કહે ને, મને લૂલું પૂપું ફાવે નહીં, એટલે હું એમ કહું કોળીના બધા દીકરાઓને હોવું જોઈએ કે અમને લલા પપ્પા કાંઈ ફાવે નહીં કોઈના કરવાના. હું આ તો વટથી ખેંચવાના છે, એટલે ખેંચવાના છે. આપવાનું છે, આપવાનું છે, આપો, નકર ખુરશી ખાલી કરો. શું કહેવાનું છે? આપો, બરાબર ને. હું ગયો ને તેથી મુખ્યમંત્રી મોઢે કહે, બરાબર, ભીખ માગવા નથી આવ્યા, અધિકાર માગવા આવ્યા છે, આપજો, બાકી તમારી સરકાર ગઈ છે. હું જો મુખ્યમંત્રી મારે રૂબરૂ ગયો એટલે હું મુખ્યમંત્રી મોઢે કહેવાનો છું, આ કાગળિયું એવું ના સમજતા, બરાબર, કે કોળી હવે મૂર્ખ છે અને કોળીનો માત્ર મત માટે ઉપયોગ કરવાનો છે. આ આપો અને જે નુકસાની અમને ગઈ છે ને ભરપાઈ કરો, બાકી ખુરશી ખાલી કરો. આવું વટથી કહેવાનું છે ભાઈ, બરાબર. વટથી કહેવાનું છે. રેકોર્ડિંગ કરવું તો કરી લ્યો, બરાબર. હું ગયો એટલે મુખ્યમંત્રી કાન ખુલ્લા રાખે એના, બરાબર. મળવાનો સમય આપો તોય ઠીક છે, ન આપો તોય ઠીક છે, અમે આવીએ છીએ, બરાબર, તમને રજૂઆત કરવા. અને કાન ખોલીને સાંભળજો. તમે પાટીદારના ચહેરા છો, પાટીદારના મુખ્યમંત્રી છો, એટલે માત્ર પાટીદારના કેસો પાછા ખેંચવા એ હવે નહીં હાલે ભાઈ. તમે ખેંચો, અમને કાંઈ વાંધો નથી, બરાબર. પણ કોળીના દીકરા ખાલી મત માટે જન્મ નથી લીધો. અમારે આત્મસન્માન છે ને, અમારે સમાનથી જીવવું છે. અમારા કોઈક દાંત કાઢે ને એવોમાં નથી કરવાનું. અને અમને ખબર છે કે તમે જે હરખાવશો ને કે 35% કોળીના મત છે, છતાં કોળીથી કાંઈ ન થાય, એ તમારો જે ધુમાડો છે ને, એ જો આ ખેલ ન કાઢી નાખીએ તો કોળીના દીકરા નહીં. તમે જે ભેગા બેન તમે જે એમ કહો ને કે 35% કોળી સમાજ છે, યુનિટી નથી, એકતા નથી, કોળીના ટોળા ન થાય, તો એ તમારો મનનો વહેમ છે, કાઢી નાખજો. હવે ગામે ગામ યુવાનો જાગૃત થયા છે, તમારા ધુમાડા ન કાઢી નાખે તો તમારે કેવું? અને એક એક મતની ભીખ નો માગતા કરી દે ને તોય તમારે કેવું? અમારે ખાલી સમજાવવાનું જ છે કે તમારા મતની કિંમત શું છે અને તમને ક્યાં નુકસાની જાય, ક્યાં તમારી નોકરીઓ જાય છે, ક્યાં તમારું બજેટ છે, કોને આપે છે, એટલું જ અમારે કહેવાનું છે, બીજું કાંઈ કહેવાનું નથી. અને સત્તામાં પૂગીએ તો જે વંચિત, શોષિત અને પછાત છે એના માટે આપણે શું કરી શકીએ એ સમજાવવાનું છે. જમીન વીણા હોય જમીન આપી શકીએ, વસ્તી પ્રમાણે બજેટ આપી શકીએ, બરાબર, નોકરીમાં આરક્ષણ આપી શકીએ, તમારા ક્લાસ 1, 2 અધિકારી પણ બનશે, IAS IPS અધિકારી કે ડોક્ટર બને એના માટે સમાન અવસર આપી શકીએ, જેટલી પણ સરકારી શાળાઓ છે એને ઇંગ્લિશ મીડિયમ કરી શકીએ, આરોગ્ય અને શિક્ષણ એકદમ ઉત્તમ અને સસ્તું બધાને સમાન મળે એવું કરી શકીએ. આ સત્તાની તાકાત છે. આજ અમારે ખાલી સમજાવવાનું છે, દેશી ભાષામાં સમજાવવાનું છે, કોઈ અઘરી ભાષામાં નહીં. ઘરે ઘરે જઈને એવા યુવાનો તૈયાર કરવાના છે, દેશી ભાષામાં એને સમજાવવાનું છે. એટલું જો મગજમાં ફિટ થઈ ગયું એટલે તમારા બધા બોડિયા બિસ્તરા છે ને પેક રાખો, બરાબર, ને ગાદી ખાલી કરો, બીજી કાંઈ વાત નહીં, બરાબર. એટલે કાંઈ મૂંઝાણ નથી ને. હું કહું છું, આ જેટલા પણ લાઈજ હોય, જેટલા પણ સમાજના વ્યક્તિ છે, મોતથી લડવાનું છે. સમજો, હરખ દાંત કાઢતા કાઢતા મોતથી લડવાનું છે, બરાબર. મૂંઝાઈને નથી લડવાનું. હું થાય ને પાડવાના જ છે, દાંત કાઢતા કાઢતા પાડવાના છે, હરખથી લડવાનું છે, મૂંઝાઈને લડવાનું નથી, બરાબર. અને કોઈની સ્નેહ શરમ રાખવાની નથી ભાઈ, બરાબર. તમે સામે સાલ, અમે તો સમાજના નેતાઓને કહીએ છીએ ભાઈ, અત્યાર સુધીમાં 3ના ફોન આવ્યા છે સપોર્ટ માટે, સાંભળો તમે, બરાબર. હજી હું કહું, હજી 5-6 આવતા રહ્યો, ખુલીને ન આપો તો કાંઈ નહીં, પાછલા બાયણે આપો. આ દુશ્મનોને જો પાડી ન દે તમારે મને કેવું, દુશ્મનોને પાડી ન દે અને ઓકાત ન બતાવી દે તો તમારે કેવું? આજે આપણા વડીલો ગાંધીનગર મળવા જાય અને ગૃહમંત્રી રાજકોટ વહી જાય, એવી હેસિયત એની ભાઈ. હે, એના મનમાં ધુમાડો શું છે ગૃહમંત્રીના મનમાં, મને એ નથી ખબર પડતી. કોળી પટેલના મતથી ચૂંટાઈને ધારાસભ્ય બને, કોળી પટેલના મતથી ગૃહમંત્રી બને. અને ભાઈ તમે અમારા આગેવાનો આવો, અમારા નેતા આવે ને તમે રાજકોટ વહી જાઓ,
એટલો બધો તમને અહમ, એટલો બધો તમને ઈગો અને એટલો બધો તમને શું ભાઈ પાવર આવી ગયો હે કે કોળીને અવગણના કરો. હું આવી મજૂરામાં પ્રચાર કરવા ભાઈ બગા મગજમાં છે ને ધુમાડો કાઢી નાખજો. ગૃહમંત્રીને કહું છું અમે જ્યાં પડ્યા ને બરાબર ત્યાં સીટ ગઈ જ છે. અમે જ્યાં જગ્યાએ જાગૃત કરવા ગયા ત્યાં સીટ ગઈ જ છે, ત્યાં ચોકડી મારી દેવાની. એટલે જેટલા ગૃહમંત્રીના તમે સપના જોયા છે થોડોક ટાઈમ ભોગવી લ્યો, પછી તમારે ઘરે બેસવાનો જ વારો છે બરાબર. એટલે અત્યારે સમય થોડોક એટલો આપે છે, જેટલો પૂરેપૂરો સમય આપવામાં નીકળી પડશું ને તેથી તમારા બોરિયા બિસ્તરા તમે બાંધી લેજો બરાબર. કેમ કે હજી આ સમાજને ખબર નથી કે રાજકીય પક્ષો પાસે ખાલી ટિકિટો છે. મત કોની પાસે છે? મત આપણી અમારી પાસે છે. જો અમારી પાસે છાતી ઠોકીને ગયા કોલર ઊંચો રાખીને કહીએ સૌથી વધારે મત છે ને કોળી પાસે છે, કોળી પાસે બરાબર. અને કોઈને જાતિવાદી કેવું હોય ને તો કહી દેજો ચિરાગ ઝાલા જાતિવાદી છે એમ. અને જાતિવાદી હુકામે છે હું તમને કહું. દલિત સમાજની 7% વસ્તી છે, એનો આખો સમૂહ છે દલિત સમાજ કહો ને. 80 સમાજ, 15% આદિવાસી વસ્તી છે. આદિવાસી સમાજ લડે છે ને, ચેતર વસાવાન બધા ઘણા આગેવાનો લડે છે. દલિત સમાજમાં ઘણા નેતાઓ લડે છે હે પોતાના સમુદાય માટે. તો મારો કોળી સમાજ તો 35% છે ભાઈ, તો અમે કેમ ન લડીએ ભાઈ હે? 35% અમારો સમુદાય છે તો સૌથી વધારે પીડાય અમે છીએ, સૌથી વધારે નુકસાની અમારે જાય છે. તો અમે કેમ ભાઈ જ્ઞાતિવાદી ન બનીએ હે? જેને જે સિમ્બોલ મારવો હોય મારો. અમે તો સમાનતામાં માનીએ છીએ. અમે તો ઓબી સમાજ દરેક જ્ઞાતિઓને કહીએ છીએ કે સમાનતા મળવી જોઈએ. કોળીની વાત કરું એવું નથી કે કોળીને લઈને આલીએ, અમે તો સમાનતાની વાત કરીએ. આ તો આ દેશ બંધારણથી હાલવો જોઈએ, બીજી વાત નહીં બરાબર. અને આરક્ષણની એટલી બધી તકલીફ હોય તો વસ્તી પ્રમાણે કરજો ને આરક્ષણ. હાલો જેની જેટલી વસ્તી હોય એટલું બધું એનું એટલા પ્રમાણે આરક્ષણ આવતા રહ્યો મેદાનમાં. હાલો કાંઈ માથાકૂટ જ નહીં. એટલે આ વાસ્તવિકતા છે. એટલે ટૂંક સમયમાં તારીખ જાહેર થાય એટલે દરેક મિત્રો તૈયાર થઈ જાજો. આ આવનારા પેઢીની લડાઈ છે, સમજી લેજો. આપણે કદાચ આના ફળ નહીં મળે તો આવનારા દિવસોમાં આપણી પેઢીને ફળ મળશે. એટલે ચિરાગ ઝાલા એકલો જાય ને તો બધા ભાઈ સમજાઈ ગયું ને. એટલે જો સમાજ હશે ને ભાઈ તો કોઈના બાપની તેવડ નથી કોઈ હલાવી શકે ને. આપણે યુદ્ધ કરવા નથી જવાનું, આપણે આંદોલન કરવા નથી જવાનું. આપણે તો આપણા ન્યાયિક હક માટે જાય છે ને વટથી જવાનું છે, વટથી લડવાનું છે હે. નો આપે તો પાડી દેવાનું છે, કઈ ના આવવાનું છે કે આપો, નો આપો તો એટલે ગઈ તમારી સરકાર. અમે આંદોલન કરવાનું નથી, અમે તો ઘરે ઘરે જઈને સમજાવવાના છે. જે મેં કીધું એ શું ઘરે ઘરે જઈને આપણે સમજાવવાનું છે. મતની કિંમત શું છે, સત્તાની તાકાત શું છે બરાબર. બીજું કોઈ આપણે કરવા નથી. આંદોલન ફાંદોલન હવે કરવાનું નથી ભાઈ. હું વટથી માગવાનું છે અને ભીખ આપણે જોતી નથી. આ તો સમાનતા જોઈએ. હું માગવાથી માત્ર ભીખ મળે. શું મળે? માગવાથી ભીખ મળે. આ માગવાને વટથી કહેવા જાય છે આપો હાલો. હું આ એમ કહેવાનું છે આપો, અમારા હકનું છે આપો હાલો. આ વટથી માગવાનું છે. નો આપો કહી દે છે પાડી દેવાના છે બરાબર. આ વાસ્તવિકતા છે, આ સમજવી પડશે. આ નહીં સમજો તો પછી તૈયારી રાખજો ગુલામીની. અને અન્ય અત્યાચાર સામે જો કોઈ અવાજ નથી ઉઠાવતું એટલે સમજી લેવાનું તમે ગુલામી સ્વીકારી લીધી બરાબર. જેને ગુલામી સ્વીકાર્યું એને મુબારક છે. અમારી સાથે જે જોડાયેલા છે, અમારા સાથે જે અમારા સપોર્ટમાં છે, અમારા સંગઠનમાં જે જોડાય છે અને જે જોડાશે એ ક્રાંતિકારી કહેવાશે. શું એ ક્રાંતિકારી કહેવાશે. અને લડવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. માય કાંગલાઓથી ક્રાંતિ થતી નથી. એટલે હજી કહું છું બરાબર, આવો અમારી સાથે જોડાઓ. સામેથી આવશો ને તો અમને વધારે ગમશે. અમે ફોન કરીને કે ચિરાગભાઈ ભલાણા ભાઈ જોડાવ ને અમારી સાથે. એના કરતાં સામેથી આવીને એમ કહેશો ને ભાઈ ચિરાગભાઈ મારે જોડાવવું છે, તમે જે જવાબદારી આપો અમે સ્વીકારવા માટે તૈયાર છે બરાબર. તો આ કોઈ એક ચિરાગ ઝાલાનું સંગઠન નથી, આ સમાજનું સંગઠન છે. અને સમાજને સાથે રાખી અને હું પહેલાંય કીધું કોઈ એક ચિરાગ ઝાલાથી પરિવર્તન આવવાનું નથી. ગામે ગામ ચિરાગ ઝાલા પેદા કરવા પડશે, લડવું પડશે, બધાએ બોલવું પડશે. એક વ્યક્તિ બોલશે તો એક વ્યક્તિને ક્યાંય ખોઈ નાખશે આ લોકો, સમજ્યા? બધા બોલતા થાવ. કાલે સવારે ચિરાગ ઝાલાને કાંઈક થઈ ગયું તો વાંહે બીજા 100 ચિરાગ ઝાલા તૈયાર થવા પડે. કેટલાને તકલીફ પહોંચાડશે ભાઈ હે? કાલે સવારમાં 3 મહિના ઘાલી દે, 4 મહિના નાખી દે અંદર
તો આપણી લડતનું શું? એના માટે કહું છું તૈયાર થાવ બીજા 100 જણા. કેટલાકને પૂરશે ભાઈ? હે, કેટલાકને પૂરશે? લડવું પડશે. અંગ્રેજો સારા હતા આના કરતા અંગ્રેજો સારા હતા. તમને શિક્ષણ માટે ભણવા માટેનો અધિકાર આપ્યો અંગ્રેજોએ, અને આ તો આપણું શિક્ષણ ખતમ કરી રહ્યા છે. આ સરકાર તો અંગ્રેજો કરતા પણ બેસ છે, બેસ. આ આંખના કાનના પડદા ખોલો, અંગ્રેજો કરતા 72માં 72 આ સરકાર છે. ગામની સ્કૂલો બંધ કરી નાખી, વિચાર કરો તમે. 60-70 હજાર પગારદાર શિક્ષક પાસે આપણે ભણાવવા નથી મોકલતા આપણા છોકરાને. આપણે ક્યાં મોકલીએ છીએ? બધાની વાત એ છે હો ભાઈ, બરાબર. 10-12 હજાર જેનો પગાર હોય એવા શિક્ષકોને પ્રાઇવેટ સ્કૂલમાં આપણે ભણાવવા મોકલીએ છીએ. તો આ પ્રાઇવેટ અને સરકારી, બરાબર, આવું વાતાવરણ ઊભું કોણે કર્યું? આ સરકારે ઊભું કર્યું. પરમિશન દીધ પ્રાઇવેટોને દીધ, સરકારી સ્કૂલો ખાડે વહી ગઈ. વિચાર કરો તમે. અને પ્રાઇવેટીકરણ ઠોકી બેહાડ્યું. હવે ભોગવો. એટલે આ વાસ્તવિકતા છે. ટૂંક સમયમાં તારીખ જાહેર થાય. બધા મિત્રોને વિનંતી કરું છું, તારીખ જાહેર થાય એટલે પોતપોતાની ગાડીઓ લખાવવા માંડો, 2, 5, બરાબર. દરેક તાલુકામાંથી ખાલી 10, 15, 20, 20 ગાડીઓ પૂગી ગઈ ને ગાંધીનગર. એટલે આમ જો, સમજ્યા તમે? ખુલ્લે આમ આ લોકોને એમ ખબર પડે કે સમાજ જાગૃત થઈ ગયો, બરાબર. અને કોડીનો દીકરો છું એટલે જ વટથી વાત કરું છું ભાઈ, બરાબર. ને ઘણાના ફોન આવે, ચિરાગભાઈ ધ્યાન રાખજો. ધ્યાન બાન ક્યાંય રાખવાનું નથી. આ એ તો ખુલ્લું જ કહેવાનું છે, આપો, બાકી સરકાર ગઈ છે, બરાબર. દેખી તો બીજાને આપે ને આપને ન આપે, હવે તો બોલવું પડે ને ભાઈ. હે, ખુલ્લે આમ અન્યાય થાય અને આપને યોગ્ય પીરસવામાં ન આવે તો ભાઈ બોલવું પડે. કઈ ભૂખા રહીને કઈ મરી થોડુંક જવાનું છે? હે, એને ભાવતું પીરસવામાં આપે બીજાને, અને આપણે ભૂખા રાખે તો ભૂખા રહીને મરી જવાનું છે. એટલે આ વસ્તુ કરવાની નથી. જેને પક્ષો વફાદાર લાગતા એને પક્ષો મુબાદાર. અમને તો અમારો સમાજ વફાદાર લાગે છે, એટલે અમને અમારો સમાજ, બરાબર, વહાલો છે, બરાબર. ના, સમાજ માટે મારે પિન્ટુભાઈ કીધું ને, સમાજ માટે મરવું પડશે તો મરી આવું, બરાબર. પાછું પડવાનું થતું નથી. એટલે આવા યુવાનો આપણે તૈયાર કરવાના છે. અમારા પિન્ટુભાઈ જેવા, અમારા વિશાલભાઈ જેવા, અમારા લાલજીભાઈ જેવા, બરાબર. ગામે ગામ આવા યુવાનો આપણે તૈયાર કરવાના છે. હમણાં જો આ લડતમાં ભાવનગરના કેટલા યુવાનોએ સતત દિવસ રાત મહેનત કરી છે, મિટિંગો કરી છે. નામ લઉં એટલા ઓછા છે, બરાબર. એટલે આવા યુવાનોએ તૈયાર થવાનું છે. અને બધા આગળ આવે છે. બધા બનો. હું તો એમ કહું, તમારા આવડત હોય બનો ને ધારાસભ્ય ભાઈ. મહેનત કરવા માંડો તમારા વિસ્તારમાં. અને જે અવાજ ઉઠાવે વિધાનસભામાં ટેબલ ખખડાવીને કહે ને અમારા બાપનું છે આપો. હે, કેમ ભાઈ ફલાણાને જ આપો છો, અમને કેમ નહીં? આવું કેવું પડશે વિધાનસભામાં ટેબલ ખખડાવીને, તો તમારો ઉદ્ધાર થાય, બાકી થાય નહીં. નીચી મૂંડી ઊંચી મૂંડી કે એટલે આંગળી ઊંચી કરવાની. આપણા વિરોધી ગેરરીતિઓના ઠરાવો પાસ થઈ જાય ને કોઈ બોલે નહીં, તો એવા વ્યક્તિ જાહે તો શું કરવાનું આપણે? હે, સરકારમાં જેને પ્રોટોકોલ નડતો હોય તો શું કરવાનું? એવા લોકો જાય તો હવે આપણે તો પત્તે ઠોકાઈ ગઈ ને ભાઈ સમાજને આખી. હે, એટલે ઘેટા જેવું કામ હવે કરવાનું નથી. એક ઘેટું જાય એટલે બધાને કૂવામાં પડવું, એ આપણે ભૂલી જવાનું છે. આપણે આપણા કોઈ નુકસાન પહોંચાડવા માગતા નથી. એટલે સહકાર આપજો, નડતા નહીં, બરાબર. સહકાર આપજો, નડતા નહીં, બરાબર. ચિરાગ ઝાલા નડીને કાંઈ નહીં થઈ જાય. લડવાનું છે ત્યાં લડજો. ચિરાગ ઝાલાને પાડવાની કોશિશ કરશો, બરાબર, તો કાંઈ મળવાનું નથી ભાઈ. સાંભળો, તમારે લડવાનું ક્યાં છે? તમારામાં ઓકાત હોય, તમારા તેવડ હોય, તમારામાં શૂરવીરતા હોય ને તો સરકાર સામો લડો. એ નોકરીઓ ખાઈ જાય છે, એ બજેટ ખાઈ જાય છે. ચિરાગભાઈ કોઈને ચાવ કરવા આવ્યો નથી ભાઈ, બરાબર. લડવાનું છે ત્યાં લડો. અને ચિરાગ ઝાલાને, બરાબર, જ્યાં લડવાનું છે ત્યાં જ લડે છે. મને ખબર છે કે મારા દુશ્મનો કોણ છે. એ અંદર લડતો નથી, બરાબર. અંદર લડવાનું છે ને બંધ કરો, બરાબર. અને મારા કદાચ 70 નહીં ને 100,000 વિરોધી પેદા થાય ને ચિરાગ ઝાલાને છે ને ભાઈ કાંઈ ફેર નહીં પડે. સમજજો, ચિરાગ ઝાલાને કોઈ જાતનો ફેર નહીં પડે. કેમ કે ચિરાગ ઝાલાએ કોઈ દી કોઈનું ખોટું કર્યું નથી, કોઈ દી કરવા માગતો નથી. એટલે જો વટથી રજૂઆત કરીએ છીએ, બરાબર. એટલે ડેરિંગ સાથે વટથી છે ને વાત કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ, હકની વાત કરીએ છીએ, બરાબર. કોકનું ખરાબ કર્યું હોય, કોકનું લઈ લીધું હોય, કોકનું લૂંટી લીધું હોય, કોકનું નુકસાન કર્યું હોય ને ભાઈ, તો ચિરાગ ઝાલા વટથી બોલતો ના હોય.
બરાબર. એટલે કોઈના દાળિયા નથી, બરાબર. વહીવટ કરવા અમે પાછા છીએ નહીં, બરાબર. એટલે ઘણા લોકો આક્ષેપો નાખે, ચિરાગભાઈ આમ, ચિરાગભાઈ તેમ, બરાબર. આક્ષેપોથી કાંઈ ન થાય, આ તો પ્રૂફ જોઈએ, બરાબર. એટલે મને લડવાથી કાંઈ થવાનું નથી, મારો વિરોધ કરવાથી કાંઈ થવાનું, લડવાનું છે આપણે દુશ્મનો સામે. તો હાલો અમારી સાથે પણ જોડાવ ને, આપણે દુશ્મનો સામે લડીએ તો કંઈક મજા આવશે. અંદરો અંદર ઝઘડા કરીને શું મજા આવશે ભાઈ? હે, હર્ષ સંઘવીના નામ જોગ વિરોધ કરો ભાઈ. ચિરાગ ઝાલા થોડોક ગૃહમંત્રી છે, હે, ભૂપેન્દ્ર પટેલનું નામ જોગ વિરોધ કરો. એ સરકારમાં બેઠા છે, એ સરકાર ચલાવે છે. ચિરાગ ઝાલા થોડોક સરકાર ચલાવે છે. હું આપણે સમાજને જાગૃત કરીએ છીએ ભાઈ, બરાબર. આ વાસ્તવિકતા છે. એટલે મારા કદાચ 1000 વિરોધી પેદા થાય, મારા વિરુદ્ધ 1000 કોમેન્ટો કરે, ચિરાગ ઝાલાને એટલો ફેર પડે નહીં. પણ એક વસ્તુ મેં જોઈ છે કે આમાં જેટલી કોમેન્ટ આવે એ 99% કોમેન્ટ બધી પોઝિટિવ આવે છે. એટલે મને એ વાતનો આનંદ છે, બરાબર. 500, 550, 600, 700 લોકો લાઈવ જોવે એનો મને આનંદ છે કે નહીં, સમાજ જાગૃત છે. અને સમાજ, ઘણા મિત્રોએ મને એવું કીધું કે ચિરાગભાઈ તમે જ્યારે લાઈવ થાવ ને ત્યારે અગાઉ તમને કહી દેજો, બરાબર. એટલે આજે મેં 2 કલાક અગાઉ જ આપણે મૂક્યું છે, પણ હવે એવો લાગશે તો હું દિવસના જ મૂકી દઈ, પણ આપણે કન્ટિન્યુ ચાલુ રાખશું. એટલે પક્ષો કોઈ ઘૂઘરા નહીં ઘડી દે, સમજજો. જ્યારે તમને તકલીફ પડશે ને ત્યારે પક્ષ કોઈ નહીં આવે, સમાજ છે ને પહેલાં આવશે. એટલે સમાજ માટે લડજો, પક્ષો માટે ન લડતા, બરાબર. પક્ષ તો મરવી નાખશે અંદરો અંદર ભાઈ. એટલે સમાજ માટે લડજો, બરાબર. આ જોયું ને, કડદા કાન કોર્યું ગયા બધા, ષડયંત્ર કરીને અડધા જેલમાં ગયા, બરાબર. જેલમાં નીકળીને પાર્ટીમાંથી ને જાય ને આમે જાય. પણ આ વાસ્તવિકતા છે. એ તો જેના માથે પડે ને ખબર પડે કેટલી બીએ હો થાય, બરાબર. એટલે બરાબર છે. તમારો વિડીયો જોયો, નાની માળ ભાઈ, બધા મિત્રનો બહુ સહકાર હતો, બહુ આગ્રહ હતો કે ચિરાગભાઈ નાની માળ આવજો, બરાબર. પણ નાની માળ નથી આવ્યો એનું કારણ બીજું છે, બરાબર. એ હવે જાહેર કરવા જેવું છે નહીં, બરાબર. ક્યારેક રૂબરૂ મળો ત્યારે પૂછજો ચિરાગભાઈ શા માટે નહોતા આવ્યા. એટલે બહુ બધો આગ્રહ હતો, બરાબર. ખાસ ભાવ ભર્યું આમંત્રણ પણ હતું, પણ અમુક કાર્યક્રમમાં ના જાય, બરાબર. તો આપણા માટે સારું, સમાજ માટે પણ સારું, બરાબર. એટલે એનો કાંઈ નથી. જાવું નાની માળ ભાઈ દર્શન કરવા, એમાં કાંઈ વાંધો નહીં. બાપુને મળવા પણ જાશું, બરાબર. અને ટીમ સાથે જાશું. અને અમારા મહુવાથી, પાલીતાણાથી, ગારિયાધારથી, ભાવનગરથી બધા કાર્યકર્તા એ કાર્યક્રમમાં હાજરી હતી. અને ઘણા મિત્રો લાઈવ પણ કર્યું હતું ને આપણે લાઈવ પણ જોયું હતું. અને એમાં પરસોત્તમ ભાઈના જે શબ્દો હતા એ આયા લાગ્યા છે. અને બહુ મજા આવી, બરાબર. કે કોળેન દીકરાને હમે બોડિયું ધરવી દો, મજા આવશે, પીઠ પાછળ ઘા ન કરતા. એટલે બહુ આનંદ થયો સાંભળીને, બરાબર. એટલે બધાના સાથ સહકારની જરૂર છે. વાહ રાકેશભાઈ લાઈવ આવ્યા, હે રાવડી રાકેશ. તમને મળીને મજા આવી મોટી ઘસારી. હા ભાઈ, હા. હા, બીજું કે હમણાં 2 દિવસ હું બહાર ગામ હતો, ઘણા મિત્રોને એવું થયું ચિરાગભાઈ આવીને વયા ગયા, પણ લગ્ન પ્રસંગે 1-2 મરણના કામે અમે આવ્યા હતા. એટલે આપણે જાહેર નહોતી કરી કે હું અહીંયા આવું છું. એટલે આપણે સીધા આપણા કામ હાટવા આવ્યા હતા ને કામ, બરાબર, જે વ્યવહારિક કામ હતા એ પતાવીને અમે નીકળી ગયા, બરાબર. કેમ કે વ્યવહારિક કામમાં જ્યારે જતા હોઈએ, બરાબર, ત્યારે આપણે એ જ કામ આપણે કરવું જોઈએ, મારું માનવું છે. પણ હું જ્યાં ગયો ત્યાં બધાનો બહુ પ્રેમ મળ્યો છે, બરાબર. જે ગામમાં ગયો, બરાબર, એ ગામમાં જાઓ એટલે આજુબાજુના 2-3 ગામના મિત્રો આવે, મળવા આવે, બરાબર. 20-25 કિલોમીટર દૂરથી આવે. અને એક આ મારા આહિર સમાજના મિત્ર હતા, મને જો નવનીતભાઈનો બનાવ બન્યો ત્યારથી મારા કોન્ટેક્ટમાં. અને શિક્ષિત વ્યક્તિ, તલાટીની એક્ઝામ, તલાટી 5 ચાલુ નોકરી મૂકી દીધી હતી, પોસ્ટમાં નોકરી કરે છે, બરાબર. ઘણી બધી ડિગ્રીઓ બોલ્યા, ભણેલા, બરાબર. અને 2 પુસ્તકો મને આપ્યા મંડળ કમિશનના એના, બરાબર. બહુ આનંદ થયો. 2 કલાક મળ્યા. અને ઝાંઝેડા ચોકડી સ્પેશિયલ મને મળવા આવ્યા, ઝાંઝેડા ચોકડી, બરાબર. ભાઈ વેરાવળ હતા. મને કીધું ચિરાગભાઈ તમે અમારા વિસ્તારમાં આવો એટલે તમે જ્યાં હોય ત્યાં મને કહેજો, હું તમને મળવા આવી, બરાબર. એટલે ઝાંઝેડા મેં મળ્યા, 2 કલાક બેઠા. અને ઘણી બધી ઓબી સમાજની
વાતો કરી આહિર સમાજના વ્યક્તિઓ, અને બહુ મજા આવી. એટલે એવું નથી ભાઈ, જે સમજદાર વ્યક્તિ છે, શિક્ષિત છે, એ લોકો સમજે છે કે ભાઈ ચિરાગભાઈ જે લડત લડે છે, સમાનતાને લડે છે, બરાબર, જે શૈક્ષણિક ગેરરીતિઓ થાય છે તેના માટે લડે છે. એટલે જ્ઞાતિના જે લડાઈઓ છે અંદરો અંદરની બંધ કરવી જોઈએ, ને આપણે જ્યાં લડવાનું છે ને એ સાથે મળીને લડવું જોઈએ. અને એ વ્યક્તિએ ઓપન એવું કીધું, ચિરાગભાઈ જ્યારે પણ મારી જરૂર પડે, બરાબર, એની ટાઈમ, જ્યારે પણ મારા લાયક કાંઈ પણ જરૂર હોય, તમે મૂંઝાતા નહીં, મને તમે ફોન કરજો, બરાબર. એટલે આવા પણ મિત્રો છે, બરાબર. ભલે એમ કે નાતના, ખરેખર નાતનો સંબંધ નથી, બરાબર, પણ ઓબીસી સમાજના નાતે, બરાબર, કે ચિરાગભાઈ તમે મારા ભાઈ છો, નાના ભાઈ, બરાબર, તમે તમારે જ્યારે જરૂર હોય ને ત્યારે કે અમને યાદ કરજો, અમે તમારી સાથે છીએ. ભરતભાઈ વાવડી, ચિરાગભાઈ તમારા વાવડી સમાજના જ આગેવાન હતા ભાઈ ભરતભાઈ, બરાબર. રામભાઈ સોલંકી સરનેમ લગભગ હતી એમની, બરાબર, પોસ્ટમાં નોકરી કરે છે. એટલે બહુ મજા આવી, બરાબર. સરનેમમાં કદાચ મારી ભૂલ ના થતી હોય તો 99% સોલંકી સરનેમ હતી, પણ મજા આવી. નળકાંઠા કોળી અમે બોલીએ છીએ, લીમડી બાજુ આવજો. નહીં 100% બધે આવશું ભાઈ. આવો ક્યારેક માધુપુર ઘેડ, ભાઈ માધુપુર કાર્યક્રમ હતો જ 10-11 તારીખનો, આપણે કેન્સલ રાખ્યો છે, પાછા આવશું. ઘણી જગ્યાએથી ફોન આવે છે કે ચિરાગભાઈ આવો, આયા મિટિંગ કરીએ, આયા 4-5 ગામની મિટિંગ કરી, આવશું ભાઈ. અમે સમયની રાહ જોઈએ છીએ, બરાબર, નીકળશું ભાઈ ખુલ્લે આમ, બરાબર. એટલે હમણાં થોડીક સંગઠનની કામગીરી કરી લઈએ. આ અમારા પાસે થપ્પા પડ્યા છે, હજી વેત નથી આવતો, બરાબર, બધું ઓલું કરવાનું. ચિરાગભાઈ ધાંગધ્રા તાલુકાની મુલાકાત કરો, નમ્ર વિનંતી. આવશું ભાઈ, ધાંગધ્રા હોતને આવશું, કચ્છમાં પણ આવશું, અમારે બધે જવું જ છે. જાફરાબાદ બાજુ આવજો, જાફરાબાદે આવશું ભાઈ. લોલીપોપ આપવામાં માહિર છે. લોલીપોપ આપણે નથી લેવાનો ને આપી દેવાનો છે મોઢામાં. બીજીપી વાળા આપને લોલીપોપ આપે ને એને મોઢામાં આપી દેવાનો છે લોલીપોપ, બરાબર. ભલે મારા બેટા સૈગરા રાખે પણ મત આપવાના નથી. લુવાવાવ, પાલીતાણા, ભાઈ મિત્રો બધા ગામના નામ લખો છો ને ગામની ટીમ તૈયાર કરીને મોકલો. આપણે કલાકે ભેગું થવાનું છે, બેસવાનું છે. કેશોદમાં મુલાકાત ન થાય, બધા માફી ન માગવાનું હોય. શરવણભાઈ અમે આવશું પાછા, મોજ કરો. કેશોદ બાજુ તમારું વતન છે ભાઈ, અમારે તો આવવાનું જોઈએ, પાછા મળશું, બરાબર. એટલે ટીમ તૈયાર કરો શરમણભાઈ, અમે આવશું ભાઈ તમારે, બરાબર. તમારા ગામમાં જુથ્થરભાઈ અમે આવ્યા હતા, એક બેસણનું કામ હતું, અમે માત્ર 20-25 મિનિટ રોકાણા છીએ અને અમે નીકળી ગયા છીએ, બરાબર. અને મળશું પાછા ભાઈ, બરાબર. લુવાડવાવ હવે થોડોક ટાઈમ છે ને, ખાલી કોમેન્ટો બધાની નજર ખાલી થોડીક કરી દઉં. ઘણી બધા મિત્રોએ ઘણી બધી સારી કોમેન્ટો કરે છે, બરાબર. જોડાવા માટે હોતા નહીં. અને ધોરાજી આવો ચિરાગભાઈ, જે વિસ્તારમાં કોળીની સૌથી વધારે વસ્તી છે ને, કોઈ દી ટિકિટ નથી આપી ને, બરાબર, તો એમ વિનંતી કરું કે ત્યાં પહેલાં યુનિટી બનાવજો, બરાબર. જે જગ્યાએ સૌથી વધારે વસ્તી હોવા છતાં આઝાદી પછી માત્ર આપણો મતનો ઉપયોગ થયો છે, બરાબર, તો એ જગ્યાએ તમે એક્ટિવ થાવ, સમાજને મતની કિંમત સમજાવો, બરાબર. અને ન્યા વિધાનસભા આપણે કવર કરવાની છે, તો તૈયાર થાજો, અમે આવશું, બરાબર. રાજુલા આવો, ઘોઘા તાલુકામાં આવો, પંચાળા ગામમાં આવો. પંચાળાથી હું 5 જ કિલોમીટર દૂર રહ્યો છું કાલે, બરાબર, ને ત્યાંથી નીકળી ગયા. અમે કંકાણા આવ્યા હતા ભાઈ, કારેજ આવ્યા હતા, કંકાણા આવ્યા હતા, પણ પંચાણા બાજુ નહોતા આવ્યા, બરાબર. બાલાગામ આવવાનું હતું પણ હું પછી આવ્યો નહોતો, બરાબર. એટલે નેક્સ્ટ ટાઈમ આવશું, બરાબર. અને વ્યવસ્થિત 4-5 દિવસનો ટાઈમ મળશે એટલે ઘેડ બાજુ અમે આવશું. બધી જગ્યાએ જ આવું જ છે ભાઈ, પણ આપણે બધી જગ્યાએ નહીં પહોંચીએ તો બધી જગ્યાએ યુવાનો તૈયાર તો કરવા પડશે ને ભાઈ, એના વગર ચાલશે. ચિરાગભાઈ, કોળી ઠાકોર એક થાય એટલે સીએમ 2027માં બને. આ કેમ નહીં ભાઈ, બનાવવાનો જ છે,
બને નહીં, બનાવવાનો જ છે. જે મિત્રો જોડાવા માંગતા હોય નામ નંબર લખો. વાહ, આદપુર સરપંચ એડવોકેટ સાહેબ, આવશું પાલીતાણા ભાઈ, સાયલા તાલુકામાં આવજો. બાપુ સૌભાઈ, બાપુ સૌભાઈ, પેલા દાઢી વધારે એટલે અને કોળી રેવા દે ભાઈ, કોળી નહીં નહીં, તમે તમારે મજા આવે એમ કયો, બાપુ કહેવાય બાપુ કયો, બરાબર, ઝાલા બાપુ કયો, મજા આવે એવું કયો, તમને આનંદ આવી જોઈએ, આનંદ આવવો જોઈએ. વાહ, ઘણા બધા મિત્રોએ કોમેન્ટમાં પોતાના નંબરને લખ્યા છે, બરાબર. ભૂગુપુર આવજો. એ ક્યાં આવ્યું ભાઈ ભૂગુપુર? વિજયપુરીમાં 700 ઘર છે આપણા સમાજના, તો વિજયપુરીમાં ટીમ તૈયાર કરો ભાઈ, અને અમે આવીએ વિજયપુરી ભાઈ, બરાબર. ઘેટી આવો ભાઈ, નહીં ઘેટી પણ આવશું. તમારો નંબર મેસેજમાં મોકલો, એ ફેસબુકમાં મારા નંબર છે ભાઈ, બરાબર. નંબર તો આપી દીધા, પણ અમુક મિત્રો છે ને દરરોજ 3 ફોન કરે, એનું શું કરવાનું? અમુક મિત્રો દરરોજ 3 ફોન કરે, બોલો, ખાલી ખુશીથી. એટલે આપણે ફોને ઉપાડીએ છીએ, પણ એમાં એવું થાય છે કે પછી ફોનમાં વાત કરીને ભાઈ થકાઈ જવાય છે, બરાબર. લંડન આવો, કરણ ગોહિલ. લંડન છો ભાઈ? એમને મેથી નથી મારતા ને? ખાંભા તાલુકાનું ગીદરડી ગામ. વાહ મુકેશભાઈ, રાપર કચ્છમાં આવો, આવશું ભાઈ. તાલાળા ગીર આવો ભાઈ, આવ્યો તો 2 દી પહેલા જ ભાઈ, આકોલવાડી, પણ નીકળી ગયો તો, કોઈને જાણ નહોતી કરી. ગીર છે, ગીર સોમનાથ. હળવદ તાલુકામાં આવજો ભાઈ. જાજમેર, આખું ગુજરાત આમાં ભર્યું લાગે, મને એવું લાગે. બસ, ઘણો બધો સમય થઈ ગયો. જે પણ મિત્રો કોમેન્ટ કરે છે, ખંભાત તાલુકામાં વનરાજ ગામ, વિક્રમભાઈ તમને તો બહુ સારી રીતે ઓળખીએ છીએ એમને. વિસાવદરમાં 3000 ઘર છે ભાઈ, તો મારું કહેવાનું એવું છે, વિસાવદરમાંથી એક વિલ્લો તૈયાર કરો, વિધાનસભા લડે. એ ગોપાલભાઈ કરીને મત ઠોકી દીધા, હવે શું કરશો? લડો ને, હારો ભલે. આ વિસાવદરના કોળીને કહું છું, ગોપાલભાઈ તો બોલતા નથી, કોળીના મત પાછા ખેંચો, કોળી ઠાકોર વિકાસના નિગમમાં બજેટ આપો, આવું કહે છે ગોપાલભાઈ. દીધા લ્યો બધાય મત. વાસ્તવિકતા છો, આપવાળા ખોટું ન લગાડતા પાછા. ને અમારી સાથે જોડાયેલા ઘણા મિત્રો છે, અને ખોટું લાગે એમ છે નહીં ભાઈ. ચુડા તાલુકાનું બરાબર છે, ભૂગપુર. રાજુભાઈ, જયારે આવું છું ત્યારે પેલા તમને મળવા આવું છું. કોળી રાજુભાઈ, કેશોદ આવું ને ત્યારે તમને મળવા આવું છું. ગોવિંદભાઈ ફોન આવ્યો હતો, અને ગોવિંદભાઈ જુનાગઢ હતા, પણ હું જાજો ટાઈમ રોકાણો નથી, લગ્નના કામે આવ્યો હતો. નેક્સ્ટ ટાઈમ આવું એટલે 100% આવી અને તમને મુલાકાત આવું છું. ત્યારે હું કોઈને કહેતો નથી, સીધો તમારી દુકાને જ ખાપકું છું, બરાબર. એટલે ખોટો ન લગાવતા. આવશું ભાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવો. ચાલો, બંસીભાઈ મેર, સાવરકુંડલા વાળા. ચાલો, અહીંયા આપણી વાતને વિરામ આપીએ, અને આવનારા સમયમાં તારીખ જાહેર થાય એટલે બધા તૈયાર રહેજો. ગાંધીનગર જવાનું છે મુખ્યમંત્રીને આપણી એકતા બતાવવા માટે અને વટથી રજૂઆત કરવા માટે, બરાબર. લીલા પૂપા કરવા નહીં, બરાબર. એટલે બસ વધારે વાત નહીં કહેતા, મારી વાતને અહીંયા વિરામ આપું છું. ફરી મળીશું. જય કોળી સમાજ, જય સંવિધાન, જય ભારત, જય ઓબી સમાજ.